1 ફેબ્રુઆરીએ યુનિયન બજેટ રજૂ થાય તે પહેલા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS પોતાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે। અમદાવાદીઓની મુસાફરીમાં સુધારો થાય અને સુવિધા મળી રહે તે માટે આ બજેટમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। રૂપિયા 991 કરોડના ખર્ચે આ બજેટમાં શું ખાસ છે અને મુસાફરોને કેવી સુવિધા મળી રહેશે, ચાલો જાણીએ આ વિડીયોમાં। AMTS વર્ષ 2030 સુધીમાં શહેરની તમામ બસોને ઇલેક્ટ્રિક અને AC થી સજ્જ કરવાનું લક્ષ્ય રાખ્યું છે। સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે 20 જેટલા ગ્રીન શેલ્ટર બનાવવામાં આવશે। એટલું જ નહીં, શહેરમાં સ્માર્ટ શેલ્ટરની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, જેથી મુસાફરોને બસની રાહ જોતી વખતે આધુનિક સુવિધાઓ મળી રહે। શહેરના મુખ્ય સ્થળો પર મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનું આયોજન છે, જે મેટ્રો અને અન્ય પરિવહન સેવાઓને જોડશે। મુસાફરોને બસ માટે લાંબી રાહ ન જોવી પડે તે માટે 1500 બસો હંમેશા રસ્તા પર એટલે કે ઓન રોડ રાખવામાં આવશે। AMTS નું વર્ષ 2026-27 નું 991 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર આજે રજૂ કરવામાં આવેલું છે, જેમાં મુખ્ય પાસાઓ ઉપર આપણે નજર ફેરવીએ તો આગામી વર્ષમાં વર્ષ 2026-27ની અંદર એક્ઝિસ્ટિંગ ઓન રોડ ફ્લીટને બમણી કરવાનું એક આયોજન કરવામાં આવેલું છે। એની સાથોસાથ વર્ષ 2030 સુધીમાં AMTSની સમગ્ર ફ્લીટને EV બસમાં રૂપાંતરિત કરવું તેમજ 100% બસો AC કરવી, આ બે પણ આપણે સંકલ્પ આ બજેટમાં કરેલા છે। સાથે સાથે જ આપણે જો જોઈએ તો ટ્રાફિકની વધતી સમસ્યા ધ્યાને રાખીને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ જે બે આપણા RFP બહાર પાડવામાં આવેલા હતા, એને આપણે વિસ્તૃત કરીને લગભગ 4 થી 5 મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ્સ તેમજ 4 અલગ અલગ અમદાવાદના 4 ખૂણા ઉપર 4 અલગ અલગ દિશાએ બસ પોર્ટ, જેમાં AMTS, BRTS, GSRTC, મેટ્રો એક આખું વ્યવસ્થિત આયોજન કરીને ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ્સ બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવનાર છે। સાથે સાથે જ આપણા રૂટો જે છે એને રેશનલાઇઝ કરીને મેક્સિમમ રૂટ્સ કવર થાય અને બસોની ફ્રીક્વન્સી વધે તમામ વિસ્તારોમાં, એના ભાગરૂપે આયોજન હાથ ધરવામાં આવનાર છે। આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં 1571 બસીસ ઓન રોડ રાખવાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં AMTS મારફતે પણ બસીસનું GCC મોડેલ ઉપર પ્રોક્યોરમેન્ટ કરવામાં આવશે। સાથે સાથે જ કેન્દ્ર સરકારની જે PM E-ડ્રાઈવ યોજના છે એમાં પણ આપણે તબક્કાવાર બસીસ અમદાવાદ શહેરને સોંપવામાં આવનાર છે। એ બસીસ પણ આપણે રૂટો ઉપર ડિપ્લોય કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। સૌથી અગત્યનું પાસું આપણે જો જોઈએ તો ગત વર્ષના બજેટમાં આપણે સ્માર્ટ શેલ્ટર્સ વિકસાવવાનું આયોજન કરેલું હતું। મને જણાવતા આનંદ થાય છે કે આપણું સૌથી પહેલું સ્માર્ટ શેલ્ટર જે છે એનું ફેબ્રિકેશન પૂર્ણ થઈ ગયેલું છે અને એનું ઇન્સ્ટોલેશનની કામગીરી હાલ ચાલુમાં છે। એ જ લાઇન ઓફ થોટને આગળ વધારતા આપણે જે મિશન મિલિયન ટ્રીઝ, 4 મિલિયન ટ્રીઝ બધા જે આપણે પર્યાવરણ લક્ષ્ય કામગીરી હાથ ધરીએ છીએ એના જ ભાગરૂપે આપણે ગ્રીન બસ શેલ્ટર એક નવતર પ્રયોગ આ વર્ષના બજેટમાં અમલમાં મૂકવાનું આયોજન હાથ ધરેલું છે। બજેટમાં સુવિધાઓની સાથે આર્થિક પડકારો પણ છે। AMTSનું દેવું રૂપિયા 600 કરોડ સુધી પહોંચવાની ધારણા છે, જેની સામે આવકનો અંદાજ રૂપિયા 450 કરોડ રાખવામાં આવ્યો છે। દરરોજ અંદાજે 5.50 લાખ અમદાવાદીઓ AMTSમાં સવારી કરે છે, ત્યારે આ જંગી દેવા વચ્ચે સુવિધાઓ જાળવવી તંત્ર માટે કઠિન પણ જણાઈ રહ્યું છે। તો મિત્રો, આ હતું આગામી વર્ષનું AMTSનું લેખાજોખું। હવે સરકારનું ધ્યાન ગ્રીન અને સ્માર્ટ અમદાવાદ બનાવવા તરફ છે। શું તમને લાગે છે કે 2030 સુધીમાં અમદાવાદનું પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ સુલભ અને સરળ બની રહેશે? કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ।